નમસ્કાર મિત્રો, તખતસિંહ સોલંકી આઈએસ ફોર ન્યૂઝ 24 મીડિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે નસવાડી તાલુકાના નસવાડી નગરની અંદર જે સ્ટેશન વિસ્તાર છે, સ્ટેશન વિસ્તારની અંદર જે મહાકાલ યુવક મંડળના જે આયોજકો છે તેમના થોડી આપણે ગરબા વિશે માહિતી। અમે આજે છેલ્લા 3 વર્ષથી મહાકાલ યુવક મંડળના ગરબાનું આયોજન કરીએ છીએ અને અમારા બજારમાં ખૂબ સારો રિસ્પોન્સ રહે છે અને બધા વેપારીઓનો બી ખૂબ સાથ સહકાર રહે છે અને બહુ ખૂબ સારી રીતે અમે ગરબા થાય છે 3 વર્ષથી એટલે અને અમારા ફળિયાના અને નસવાડી નગરના લોકો પણ ખૂબ એન્જોય કરે છે। જે સામૂહિક ગરબા ઉજવતા તેના બદલે હવે શેરી ગરબાની અંદર ફેરવાઈ ગયા, એનું કારણ શું છે? એનું કારણ એવું હોઈ શકે કે મોટા પાયે કોઈ જગ્યાએ સારી રીતે ગરબા થતા નથી અને દરેક બધા પોતપોતાની શેરીમાં ગરબા રમવાનું હવે પસંદ કરે છે, કારણ કે કોઈ એવું મોટું આયોજન થતું નથી। જો નસવાડી નગરના બધા વડીલો ભેગા થઈને જો સારી રીતે આયોજન કરે તો આ શેરી ગરબા બંધ થઈ શકે। આપણું શુભ નામ? અજયસિંહ રાજપૂત। શ્રી મહાકાલ યુવક મંડળથી છેલ્લા 3 વર્ષથી ગરબાનો આયોજન ચાલી રહ્યો છે અને અમારા સ્ટેશન વિસ્તાર નસવાડીથી બધા રોજ રમવા આવે છે। અમને ખૂબ આનંદ થાય છે। શ્રી જય મહાકાલ। આપનું શુભ નામ? સોલંકી દિશાબેન ભૂપેન્દ્રભાઈ। શ્રી મહાકાલ યુવક મંડળમાં અમારે 3 વર્ષથી ગરબા કરીએ છીએ અને ખૂબ જ મજા કરીએ છીએ અને અમને બધા છે ને બહુ મજા કરીએ।